વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી લિફ્ટ બંધ હાલતમાં પડી છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી લિફ્ટ બંધ હાલતમાં પડી છે. જ્યારે અહીંયા રોજના વડોદરા નગરજનો પોતાના વિવિધ કામો માટે આવતા હોય છે, પરંતુ સિનિયર સિટીઝન તથા વૃદ્ધ મહિલાઓ જેવા તમામ લોકોને 3 માળ સુધી ચાલતું આવવું પડે છે. છેલ્લા 3 મહિનાથી લિફ્ટની બહાર લખાણોમાં લખવામાં આવ્યું છે કે લિફ્ટ બંધ છે અને મેન્ટેનન્સ ચાલુ છે, પરંતુ આજે 3 મહિના ઉપરાંત થઈ ગયું છે, હજુ સુધી કોઈ લિફ્ટની કામગીરી ચાલુ જોવા મળી નથી. જ્યારે અહીંયા અગાડી વિવિધ વિભાગો આવ્યા છે, જેમ કે વહીવટી શાખા, લીગલ શાખા, જમીન મિલકત શાખા, સુવેજ શાખા, મેકેનિકલ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, સ્ટેટ લાઇટિંગ વિભાગ, ડ્રેનેજી વિભાગ જેવા અનેકો વિભાગ આવ્યા છે, પરંતુ અહીંયા વડોદરાની મુખ્ય કચેરી ગણાતી વડોદરા મહાનગરપાલિકામાં 3 મહિનાથી વધુ સમયથી લિફ્ટ બંધ જોવા મળી છે અને તંત્ર નિદ્રા આધીન જોવા મળી છે. હવે જોવાનું એ છે કે લિફ્ટ ક્યારે સારું થશે અને વડોદરા નગરજનોને રાહત મળશે. જ્યારે અધિકારીએ તેમણે જણાવ્યું કે આ ઇમારત વર્ષો જૂની હોવાથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેને લઈને જર્જરિત ટોયલેટ તોડી નાખવામાં આવ્યા હતા અને વર્ષો પહેલાં લિફ્ટ મૂકવામાં આવી હતી, તે પણ વારંવાર બંધ થતી હતી, જેને લઈને નવી લિફ્ટ પણ આયોજન કરવામાં આવ્યું છે. નવું ટેન્ડર મંગાવીને નવી લિફ્ટ પણ મૂકવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આઈટી બિલ્ડિંગ આવેલી છે, જેને 30 થી 40 વર્ષ થઈ ગયેલા છે. સદર બિલ્ડિંગ વર્ષો પહેલાં બનેલી છે, એટલા માટે એનડીટી ટેસ્ટ અમે સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે કરાવેલો છે. એનો જે રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ અનુસાર ત્યાંના જે જર્જરિત ટોયલેટ અને હતા, જે નિર્ભય કરવા જરૂરી હતા, એટલે અમે પ્રોપર મંજૂરી લઈ અને અમે નિર્ભય કરેલા છે. એ જ બિલ્ડિંગમાં આ લિફ્ટ પણ આવેલી છે. એ લિફ્ટ પણ મેન્ટેનન્સના અભાવે કદાચ બંધ છે. એને નવી નાખવાની જરૂરિયાત જણાય છે. એ માટે ડિપાર્ટમેન્ટ તરફથી એનડીટી ટેસ્ટ જે લિફ્ટનો ડક્ટ હોય છે એના માટે અમને કરવા આપેલો છે. એ અમે સ્ટ્રક્ચર એન્જિનિયર પાસેથી એનડીટી ટેસ્ટ કરી અને અમે એનો રિપોર્ટ આપેલો છે. આ લિફ્ટ માટે મિકેનિકલ શાખા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવેલું છે અને ટૂંક સમયે ફાઇનલ થઈ જશે. સરજી, ઘણા જે આપણી ત્યાં કોર્પોરેશનમાં પબ્લિક આવે છે, તો સિનિયર સિટીઝન છે, એવા ઘણા લોકોની ફરિયાદ છે કે 4 મહિના અમને બહુ મુશ્કેલી પડે છે, તો આટલો સમય કેમ લાગ્યો આ પ્રક્રિયામાં? હા, એટલે આમાં ડિપાર્ટમેન્ટ તરફથી અમને કહેવામાં આવ્યું છે. અમે એમના પહેલાં 2024નો જે એનડીટી ટેસ્ટ કરાવેલો હતો એનો રિપોર્ટ અમને આપ્યો હતો, પરંતુ એમને સેપરેટ લિફ્ટનું માગ્યો હતો, એટલે અમે ફરી પાછો મંજૂરી લઈને એને અમે આપ્યો છે.